જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આપ સૌ મજામાં હશે। આજના વિડીયોની અંદર ખાસ તો આપણે ધોરણ 10 માટે એક સરસ મજાનો વિડીયો બનાવી રહ્યા છે। એ વિડીયો છે નિયરેસ્ટ મિનિંગનો। હવે નિયરેસ્ટ મિનિંગ આપણને ખ્યાલ જ છે કે સપ્લિમેટરી રીડરમાંથી નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે, તો ઘણા બધા નિયરેસ્ટ મિનિંગ છે। તો આ વિડીયોની સ્પેશિયાલિટી એ છે કે આપણે ટોટલ આ વિડીયોમાં 60 જેટલા નિયરેસ્ટ મિનિંગ ભણવાના છે। હવે એ નિયરેસ્ટ મિનિંગ ડેફિનેટલી એક્ઝામની અંદર પૂછાશે, 100% પૂછાવાની સંભાવના છે। એવા જ નિયરેસ્ટ મિનિંગ છે એ મેં લીધેલા છે અને હજી બીજા 40 જેટલા નિયરેસ્ટ મિનિંગનો વિડીયો આપણે બનાવશું। એટલે ટોટલ 100 આઈએમપી આવનાર ફેબ્રુઆરી 2025 માટે આઈએમપી નિયરેસ્ટ મિનિંગનો આપણે આ વિડીયો બનાવશું। પહેલા પાર્ટની અંદર 1 થી 60 હશે અને ત્યારબાદ નવો પાર્ટ આપણે લાવશું, સેકન્ડ પાર્ટ, એની અંદર 61 થી 100 સુધીના હશે। હવે આ વિડીયોને તમે એક કન્ટિન્યુઅસલી જોશો તો તમને કંટાળો પણ આવશે। તો તમારે શું કરવાનું કે વિડીયોને એવી રીતે બે પાર્ટમાં ડિવાઈડ કરવાનો। જેમ કે સૌપ્રથમ તો આપણે 60 ડિસ્કશન કરશું તો 30 સુધીના નિયરેસ્ટ મિનિંગ એકસાથે જોઈ લો અને ત્યારબાદ બીજા 30 સુધીના જોઈ લો બ્રેક લઈને। તો આ રીતે તમે જોશો તો એ તમને કંટાળાજનક પણ નહીં રહે અને તમારા બોર્ડ માટે ઉપયોગી થશે। અને એ તો કહેવાય છે ને કે કુછ પાને કે લીએ કુછ ખોના પડ। તો આપણે આ સેશન સ્ટાર્ટ કરીએ તે પહેલાં વિડીયોને શેર કરો, જેથી તમારા મિત્રોને પણ આનો બેનિફિટ મળે। જેટલા પણ સ્ટાન્ડર્ડ 10થના સ્ટુડન્ટ આપની ટચમાં હોય તો એ વિદ્યાર્થીને જરૂરથી શેર કરો અને ચેનલ ઉપર જો તમે નવા છે તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી અમે અવારનવાર એજ્યુકેશનને લગતા વિડીયો લઈને આવે તો તમને એની નોટિફિકેશન મળી રહે। તો વધુ સમય ન બગાડતા આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। નિયરેસ્ટ મિનિંગ વિડીયો સ્ટાર્ટ કરીએ તેમાં આપ જોઈ રહ્યા છો કે પહેલું જ જે નિયરેસ્ટ મિનિંગ આપેલું છે કનેક્ટ। તો કનેક્ટનો મિનિંગ પણ અહીંયા મેં લખેલો છે, જેને જોડવું થાય। આ તો આપણને બધાને ખ્યાલ જ છે અને અહીં જોઈન એ તેનો આન્સર થશે। ત્યારબાદ ડિક્લેર, ડિક્લેર એટલે શું થશે તો આપણને ખ્યાલ છે જાહેર કરવું। જો ડિક્લેર એટલે જાહેર કરવું, તો હવે અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાંથી અનાઉન્સ, આપણે કહીએ ને કે અનાઉન્સ કરવું એટલે કે ડિક્લેર કરવું થાય। ત્યારબાદ ત્રીજા નંબરનું આપેલું છે ડેન્સ, ડેન્સ એટલે શું થશે ગાઢ, અને અહીં તેનો મિનિંગ થીક છે, એનો નિયરેસ્ટ મિનિંગ થશે હેબિટેટ, હેબિટેટ એટલે શું થાય તો રહેઠાણ, આપણે કહીએ ને નિવાસસ્થાન એનું, તો અહીંયા આપેલું છે હોમ, એ તેનો નિયરેસ્ટ મિનિંગ થશે। ત્યારે 5 નંબરનું છે પ્રોહિબિટ, તો પ્રોહિબિટ એટલે મનાઈ ફરમાવવી, આપણે એક પ્રકારનું કહીએ ને પ્રતિબંધ લગાવવો, તો અહીં આપેલો છે બેન। ત્યારબાદ અક્યુઝ, એક્યુઝ એટલે શું તો કે બીજા ઉપર દોષારોપણ કરવો, એની ભૂલ હોય એ બીજા ઉપર ઢોળી દેવી, તેને આપણે કહીશું એક્યુઝ। તો અહીંયા જે શબ્દ આપેલો છે બ્લેમ, ક્લિયરલી મોટાભાગનાને આ શબ્દ આવડતો જ હશે। ત્યારબાદ છે એસોલ્ટ, તો એસોલ્ટનો મતલબ શું થશે, અહીં લખેલું છે હુમલો, તો અહીંયા હુમલા માટે શબ્દ કયો આપેલો છે તો આપ જોઈ શકો છો અટેક છે, એ એસોલ્ટનું નિયરેસ્ટ મિનિંગ છે। ત્યારબાદ અટેમ્પ્ટ, આપ પણ સ્ટાન્ડર્ડ 10થની અંદર ફર્સ્ટ અટેમ્પ્ટ બોર્ડ પાસ કરવા માંગો છો તો એ જ રીતે અહીંયા એક વર્ડ્સ આપેલો છે અટેમ્પ્ટ, તો અટેમ્પ્ટ એટલે શું થાય પ્રયત્ન, અહીંયા પણ આપેલું છે ટ્રાય, પ્રયત્ન કરવું, ક્લિયર। ત્યારબાદ ડિવોર, ડિવોર એટલે શું થશે ખાઈ જવું, ભયંકર રીતે જે ખાવાનું હોય ને એને ડિવોર કહેવાય, તો અહીંયા એના માટે એક શબ્દ આપેલો છે ઈટ। તો આટલા જોઈએ। ત્યારબાદ 10 નંબરનું હીપ, હીપ એટલે શું થશે ઢગલો, અને અહીંયા તેના માટે એક શબ્દ આપેલો છે પાઇલ। હવે પાઇલ શબ્દ છે આપણને ખ્યાલ છે રામસિંગ 017 વાળું યુનિટ છે ને એની અંદર પણ આ વર્ડ્સ આવેલો છે પાઇલ। જે મેંગોઝ હતી એ લેવા માટેની વાત કરી હતી, એક સરસ મજાની જ્યુસી પાઇલ હોય એ રોબોટ લઈ લે એ માટે રામસિંગ 017 તેને ઓર્ડર કરે છે। તો હીપ એટલે ઢગલો થશે અને પાઇલ તેનો નિયરેસ્ટ મિનિંગ છે। પ્રોવાઈડ, પ્રોવાઈડ એટલે શું આપણે કહીએ ને કે અમને સારી ફેસિલિટી પ્રોવાઈડ કરો, એટલે કે પૂરું પાડવું, તો પૂરું પાડવું માટે અહીં આપ જોઈ શકો છો સપ્લાય આપેલું છે, ક્વિકલી આપેલું છે, તો તમને આ બંને શબ્દ ઉપરથી જ એક તો ખબર પડી જાય કે સપ્લાય, આ તેનો મિનિંગ થશે પ્રોવાઈડ કરવું એટલે સપ્લાય કરવું। અને ત્યારબાદ 12th ટેરિફાઈડ, ટેરિફાઈડ એટલે શું એકદમ ભયભીત થવું, ભયભીત થવું એટલે થશે ટેરિફાઈડ, અને અહીંયા એનો મતલબ આપેલો છે સ્કેર્ડ, સ્કેર્ડ એટલે શું થશે ટેરિફાઈડ થવું, ક્લિયર। તો આ 1 થી 12। ત્યારબાદ આગળ આપણે જોઈએ 13 આપેલું છે ડિઝર્વ, એટલે કે લાયક હોવું, તો એના માટે આપેલું છે બી વર્થી ઓફ। ત્યારબાદ 14 નંબરનું નિયરેસ્ટ મિનિંગ છે ડિસઅપિયર, ડિસઅપિયરનો મિનિંગ તમને ખ્યાલ જ છે, આમાંથી આ શબ્દ ઘણીવાર યુનિટમાં પણ આવે છે। હવે આનો આન્સર હું તમને નથી આપતો, પણ તમે કોમેન્ટ કરી અને જણાવજો કે ડિસઅપિયરનો મિનિંગ શું થાય। ખ્યાલ જ છે કે આની અંદર તમને ઘણીવાર આ વર્ડ્સ તમને જોવા મળ્યો
હશે. અને બોર્ડ માટે મોસ્ટ આઈએમપી કહી શકાય એવો આ વર્ડ હું માનું છું ડિસઅપિયર, અને એનો મિનિંગ આમાં આપેલો છે, તમે કોમેન્ટ કરી અને જણાવજો. ત્યારબાદ આગળ જઈએ. 14 બાદ 15 આઇસોલેટેડ. આઇસોલેટેડ પણ વર્ડ્સ તમને યુનિટમાં પણ જોવા મળ્યો હતો. તો આઇસોલેટેડ એટલે શું થશે? અહીંયા આપેલું છે છૂટા છવાયા. હવે છૂટા છવાયામાં તમને ખબર ના પડે તો અલગ આઇસોલેટેડ રોબોટ કીધું, રામસિંગ 070 વાળા યુનિટનો વર્ડ છે આ, પણ તમારે તો સપ્લિમેન્ટરી રીડરમાં પણ આવેલ છે, એટલે તમારે ખાસ જોવાનું છે આઇસોલેટેડ. તો આઇસોલેટેડ એટલે થશે અલગ. તો અહીંયા અલગ માટે લોનલી આપેલું છે, એકલું, છૂટું છવાયું. ત્યારબાદ પીક, આનો મિનિંગ પણ તમને ખબર જ હશે. પીક એટલે શું થાય? શિખર. આમાંથી ટૂર આપેલું છે, સમિટ આપેલું છે, ક્લેમર આપેલું છે અને પરમિટ આપેલું છે. હવે આનો મિનિંગ પણ તમે કોમેન્ટ કરી અને જણાવજો. મને ખ્યાલ જ છે કે આનો મિનિંગ તમને ખબર હોય, છતાં પણ કોમેન્ટ કરી અને આપ જણાવજો. ત્યારબાદ 17 જે છે વોરિયર. વોરિયરનો મિનિંગ શું થશે? તો એક પ્રકારનો યોદ્ધા, લડવૈયો હોય તે. તો 17માની અંદર વોરિયર છે તેનો મિનિંગ થશે ફાઇટર, આપેલું જ છે. એક એટલે શું થાય? દુખાવો. તો અહીંયા દુખાવો માટે તમને શબ્દ દેખાય જ છે, પેઇન. ત્યારબાદ 19 છે ગ્રો. હવે ગ્રોથનો મિનિંગ પણ આપણને ખ્યાલ જ છે, વિકાસ. અહીંયા જે પ્રોગ્રેસ નિયરેસ્ટ મિનિંગ થશે એનો. બાદ 20 શિવર, જેનો મતલબ થશે ધ્રુજવું. તો અહીં ટ્રિમ્બલ જે છે એનો મિનિંગ થશે. ત્યારબાદ ટેરર એટલે ભય, એક પ્રકારનું ભય હોય તેને ટેરર, આતંક કહીએ ને આપણે એ રીતે. તો અહીંયા તેનો મિનિંગ આપેલો છે કોરલ ના આવે, ક્રિએટ ના આવે, સ્કિલ ના, ફિયર. તો ફિયર છે એ તેનો મિનિંગ થશે. નેક્સ્ટ 22 ફ્રસ્ટ્રેટેડ. ફ્રસ્ટ્રેટેડ એટલે શું થશે? નિરાશ થવું. અહીંયા જે શબ્દ આપેલો છે એના માટે ડિસ્ટર્બ્ડ. ડિસ્ટર્બ્ડ છે એ તેનો નિયરેસ્ટ મિનિંગ થશે. ત્યારબાદ નર્વસ. નર્વસનું બોધર્ડ થશે. આગળ જોઈએ. ઓપોર્ચ્યુનિટી, તક. તો અહીંયા લખેલું છે તક, એક બાકી રહી ગયું. નર્વસ નહીં, નર્વસ આવી ગયું, ઉદાસ થઈ. અને ઓપોર્ચ્યુનિટી, ઓપોર્ચ્યુનિટી એટલે તક. અહીંયા આપેલું છે ચાન્સ. આપણે કહીએ કે એક ઓપોર્ચ્યુનિટી આપો, એક ચાન્સ આપો. ઓપોર્ચ્યુનિટી 24 તક, ચાન્સ આપણે કહીએ ને એક તક આપો એ. ત્યારબાદ રિલીઝ. રિલીઝ ધ બેલ. આ વર્ડ્સ પણ તમને રામસિંગ 017માં જોવા મળ્યો હતો, પણ આ સપ્લિમેન્ટરી રીડરનો છે, એ પણ ધ્યાનમાં રહેવું. રિલીઝ એટલે શું થશે? મુક્ત થવું. તો આમાં મેક ફ્રી આપેલું છે. સ્ટ્રેસ એટલે તણાવ, એકદમ ટેન્શન જેને કહીએ આપેલું જ છે, ટેન્શન. તો આ ટોટલ નિયરેસ્ટ મિનિંગ આપણે 26 સુધી જોયા. આગળ જઈએ 27 થી ચાર્જ. 27માં આપેલું છે ચાર્જ. ચાર્જ એટલે શું થશે? આક્ષેપ કરવો, આપણે કહે ને એના ઉપર ચાર્જ લગાવો એટલે કે આક્ષેપ. તો અહીંયા વર્ડ્સ આપેલો છે બ્લેમ. ત્યારબાદ 28 પઝલ્ડ. પઝલ્ડ એટલે શું? ઉકેલવામાં તકલીફ પડે ને એવું, ઉકેલ થવું, મુશ્કેલ હોય તે. અહીંયા જેવો શબ્દ આપેલો છે કન્ફ્યુઝડ. કન્ફ્યુઝડ છે એ તેનો મિનિંગ થશે. રિવીલ. રિવીલ એટલે શું થશે? છતું કરવું, મતલબ કે સાબિતી આપવી. ઘણીવાર આપણે કહેતા ને માહિતી રિવીલ કરવી, એ તો એનો મતલબ થશે ડિસ્ક્લોઝ. ડિસ્ક્લોઝ એટલે થશે રિવીલ. ત્યારબાદ વેકેન્ટ. વેકેન્ટ એટલે ખાલી. એક પ્રકારની વેકેન્સી કેમ ખાલી પડે એ રીતે. તો અહીંયા આપેલું છે એનો શબ્દ એમ્પ્ટી. વેકેન્ટ એટલે શું થશે? એમ્પ્ટી. આગળ છે ઓથેન્ટિક. ઓથેન્ટિક એટલે શું થશે? અધિકૃત. અધિકૃત એટલે જે આપણે કહીએ ને કે ઓથેન્ટિક બુકનું રીડિંગ કરવું એટલે માન્ય બુક. તો એવું જે આમાં આપેલું છે જેન્યુઇન. જેન્યુઇન એટલે પણ શું થશે? ઓથેન્ટિક. તો 31 સુધી જોયા. હવે ઘણીવાર જો વિડીયોમાં તમને એકવાર સમજાઈ જાય, બીજી વાર યાદ રાખવા માટે તમે ફરીવાર એકવાર વિડીયો જોશો તો ડેફિનેટલી યાદ રહી જશે. પણ એવું ના કરતા કે વિડીયો ખાલી જોઈએ રાખીએ અને પછી એમાંથી એક વર્ડ્સ પણ યાદ ના રહે. નોટની અંદર લખી લેજો, 1-2 વાર વિડીયો જોઈ લો. 2 વાર ન જોઈએ તો 1 વાર જો, પણ વિડીયો જોઈ અને ફરીથી તેને રિવાઇઝ કરો. અને તમે જ્યારે પણ ફ્રી બેઠા હોય ત્યારે આ વિડીયો સ્ટાર્ટ કરી દો તો તમને એ આપણે કહીએ ને કે કોઈ પણ વસ્તુ આવડવા માટે સૌથી વધારે વાર લિસનિંગ કરવાથી આવે. તો એ જ રીતે વારંવાર સાંભળો જેથી એ તમને યાદ રહેશે. નેક્સ્ટ
ઇનલાર્જ આપેલું છે, ઇનલાર્જ એટલે થશે મોટું કરવું. અહીંયા જે મોટું માટે એક્સપેન્ડ આપેલું છે, એક્સપેન્ડ કરવું એટલે મોટું થાય. ત્યારબાદ એક્સેસ આપેલું છે, એક્સેસ એટલે વધારાની થાય. અહીંયા જે એક્સ્ટ્રા આપેલું છે તે તેનો મિનિંગ થશે. ત્યારબાદ રેકોર્ડ, રેકોર્ડ એટલે શું થશે? નોટ કરવું, નોંધ એક પ્રકારની. આપણે કહીએ ને કે આ રેકોર્ડમાં છે એટલે કે નોંધમાં છે. ત્યારબાદ વાસ્ટ, વાસ્ટ એટલે શું થશે? વિશાળ, એકદમ હ્યુઝ. ત્યારબાદ ગ્લિમિંગ, ગ્લિમિંગ એટલે શું થાય? ચમકવું. અહીંયા ચમકવું માટે લાસ્ટમાં આપેલું છે શાઇનિંગ, એ તેનો મિનિંગ થશે. ત્યારબાદ ઇમેજિનરી, ઇમેજિનરી એટલે શું થશે? કાલ્પનિક, કે જે ક્યારે આપણે કહીએ ઇમેજિન કરવું, એ રીતનો વર્ડ છે કાલ્પનિક. તો અહીંયા જે અનરિયલ, અનરિયલ. બીજું વન્ડર છે, વન્ડર એટલે વિચારવું થાય, લેસન, આઉટલુક. અહીંયા અનરિયલ છે ને, મતલબ કે જે રિયલ નથી, કાલ્પનિક છે, તો એ શબ્દ આવશે 37ની અંદર. 38 મટીરિયલ એટલે સામગ્રી થશે. અહીંયા સબસ્ટેન્સ એક પ્રકારનો પદાર્થ કહીએ ને એ રીતે સામગ્રી. 39 સુપરિયર, સુપરિયર એટલે આપણે કહીએ કે સુપર છે એ રીતનો વર્ડ્સ, તો સુપરિયર એટલે ઉત્તમ. તો અહીંયા આપેલું છે એક્સલન્ટ. સારામાં સારું વર્ક કરો અને સારામાં સારા માર્ક્સ આવે એક્ઝામમાં તો તમારા ટીચર છે એ તમને એક્સલન્ટ આપે. જેવી રીતે ગુજરાતીમાં સરસ કહીએ એ જ રીતે જો સારા ટીચર હોય, જેને કહે ને આપણી ભાષામાં કંજૂસ ના હોય, તો એ એક્સલન્ટ આપે. ત્યારબાદ 14 ટેલ એટલે વાર્તા. ઘણીવાર જો આપણે કહેતા ટેલ એટલે કહેવું, પણ શું કહીએ? વાર્તા જ કહીએ ને, તો આ મિનિંગ છે ટેલ એટલે વાર્તા. અહીંયા સ્ટોરી આપેલો જ છે. અમુક વર્ડ્સ તો તમે જોશો ને તો ક્લિયરલી તમને યાદ રહી જ જશે. ત્યારબાદ આપણે કહીએ ને સેઝ કરવું. 41 ચેઝ, ચેઝ એટલે શું? આપણે કહીએ ને રન ચેઝ કરી દીધા. હા, એ જ વર્ડ છે આ, પીછો કરવો આપેલો છે આની અંદર. હા, રન આફ્ટર. ક્લિયર. એક્સપ્લોર, એક્સપ્લોર એટલે શું થશે? શોધ કરવી થાય. શું થશે? શોધ કરવી. આપણે કહીએ ને ઘણીવાર વસ્તુ એક્સપ્લોર કરવી, તો અહીંયા આપેલ જ છે પહેલાં સર્ચ. સર્ચ છે એ તેનો મિનિંગ થશે. 43 ફંક્શન, ફંક્શન એટલે શું થાય? કાર્ય. અહીંયા આપેલું છે કાર્ય. હા, વર્ક, વર્ક એટલે શું થશે? ફંક્શન. આગળ જઈએ. 43 નેક્સ્ટ 44 સેક્શન એટલે વિભાગ. અહીંયા પાર્ટ, પાર્ટ તેનો મિનિંગ છે. 45 સ્ટ્રક્ચર આપેલું છે, રચના, ફોર્મેશન. આપણે કહીએ ને કે ટેન્સનું સ્ટ્રક્ચર પાકું કરો, ફોર્મેશન પાકું કરો, તો એ થશે સ્ટ્રક્ચર, રચના. ત્યારબાદ અ કંપની એટલે સાથે. શું થશે? અ કંપની એટલે સાથે. આપેલું છે ટુ ગો વિથ, તેનો મિનિંગ થશે. 47 બોસ્ટ એટલે મોટી મોટી વાતો કરવી, બડાઈ મારે. અમુક કહેતા ને કે બોર્ડની અંદર 101 માર્ક્સ લાવશું, એટલે પણ 101 માર્ક ના આવે એક્ઝામની અંદર. હા, તો એને કહેવાય બોસ્ટ. તો બોસ્ટ માટે શો ઓફ આપેલું છે, મોટી મોટી વાતો કરવી. હું આમ કરી નાખીશ, પેલું કરી નાખીશ, પણ એમાંથી કંઈ જ ના કરી શકે. નેક્સ્ટ 48 ડ્રીડફુલ, ભયંકર. ડ્રીડફુલ એટલે શું થશે? ભયંકર, ટેરિબલ. ટેરિબલ વર્ડ્સ ઘણીવાર તમને સાંભળવા મળે, ટેરિબલ. ત્યારબાદ એક્સહોસ્ટેડ, થાકી જવું. એકદમ રીતે થાકી ગયા હોય ને એને કહેવાય એક્સહોસ્ટેડ. તો આમાં પેલું છે વેરી ટાયર્ડ. અમુક તો મિનિંગ તમે યાદ રાખી લો ને તો તમને મોટા ભાગે એનો આન્સર આવડી જ જાય. 50 છે ફોલ્ટ. આ તો બધાને ખ્યાલ છે. હવે આનો મિનિંગ તમે આપજો કોમેન્ટ બોક્સમાં, જણાવજો ફોલ્ટનો મિનિંગ શું થાય. મિસ્ટેક છે, ઇવેન્ટ છે, અલાર્મિંગ છે અને કાલ્મલી છે. તમને જે મજા આવે જીવનમાં, ક્યારેય તમારી ફોલ્ટ ન આવે એટલા માટે તમે એક સરસ મજાનો આનો આન્સર કોમેન્ટ કરી અને જણાવજો. 51 રિફ્યુઝ એટલે ના પાડવી. આમાં ડેની, DENY, ડેની છે એ તેનો મિનિંગ થશે. અટર, આનો પણ મિનિંગ તમને આવડે પણ હું તમને આપી દઉં. સ્પીક, અટરનો મતલબ શું થશે? સ્પીક. એવિડન્સ, તો આપણને ખ્યાલ છે ઘણીવાર તમે હોમવર્ક કરીને ના લાવ્યા હોય ને પછી તમે એમ કહો કે સાહેબ મજા નહોતી, તો શિક્ષક કહે કે તારી પાસે એનો પુરાવો છે મજા નહોતી, એનું એવિડન્સ છે? તો હા, એ જ રીતનું વર્ડ છે એવિડન્સ, એટલે પુરાવો. આપ જોઈ શકો છો, પ્રૂફ. હેન્ડલ, હેન્ડલ એટલે શું કરવું? મેનેજ કરવું થાય. હેન્ડલ એટલે ગોઠવણ કરવી અથવા તો મેનેજ કરવું, એનો મિનિંગ થશે. નોટિસ, જોવું, સી, જોવું.
ત્યારબાદ એરિયા આપેલું છે, એરિયા એટલે રીઝન થાય, શું થશે? રીઝન. ઇમોશન એટલે લાગણી, તો ફિલિંગ આપેલો શબ્દ છે. ત્યારબાદ આગળ 58 નેરેટ, આપણે કે સ્ટોરી નેરેટ કરવી એટલે વર્ણન કરવું, તો આમાં નેરેટનો મતલબ ડિસ્ક્રાઇબ આપેલું છે. પિક્ચર નેરેટ કરવું એટલે ચિત્રનું વર્ણન કરવું, અને પિક્ચર ડિસ્ક્રાઇબ કરવું, બંને મિનિંગ સેમ જ થાય. સેક્રિડ ખબર જ પડવી જોઈએ, પવિત્ર. હોલી, હોલી એટલે શું થશે? પવિત્ર. અને લાસ્ટ નિયરેસ્ટ મિનિંગ છે સેવર એટલે સખત, શું થશે? સખત. અને અહીંયા તેનો મિનિંગ આપેલો છે હર્ષ. તો આ ટોટલ 60 જેટલા નિયરેસ્ટ મિનિંગ આપણે જોયા. હવે બાકીના 40 નિયરેસ્ટ મિનિંગ 61 ટુ લઈ અને 100 સુધીના આપણે નેક્સ્ટ વિડીયો એક લઈને આવશું, તેની અંદર આપણે જોશું. તો વિડીયો 1 થી 2 વાર જોવો જેથી તમને યાદ રહી જાય, અને જરૂરથી વિડીયોને શેર કરો તમારા મિત્રોને જેથી તેને પણ લાભ મળે. હું